વિકાસની મોટી મોટી વાતો વચ્ચે ડભોઈની મહિલાઓ હજુ પણ પાણી માટે વલખા મારી રહી છે। ડભોઈના રેલવે નવાપુરામાં છેલ્લા 4 દિવસથી પીવાનું પાણી જ નથી આવતું, જેને લઈને લોકો પરેશાન થયા છે। ડભોઈ નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ સમસ્યાનો કોઈ નિકાલ જ નથી આવતો। રેલવે નવાપુરાના રહીશોએ ટેન્કર દ્વારા પાણી આપવા માટે રજૂઆત કરી, પરંતુ આ ટેન્કર મહુડી ભાગોળ પાસે ઊભું રાખવાના કારણે રેલવે નવાપુરાના લોકોને દૂર સુધી પાણી ભરવા આવવું પડતું હોય છે અને છતાં ટેન્કર ચાલક રેલવે નવાપુરા તરફ નથી આવતો અને છેલ્લા 1 વર્ષથી એક જ ટાઈમ પાણી આવે છે। હાલ છેલ્લા 4 દિવસથી પાણી આવતું નથી, જેને લઈને લોકો પરેશાન થયા છે। તેમજ આ વિસ્તારમાં આંગણવાડી પણ આવેલી છે। આંગણવાડીમાં પાણી આવતું નથી, બાળકોને પાણી ક્યાંથી પીવડાવવું એ પણ એક અહીં મોટો સવાલ થયો છે। તો આ વિસ્તારના લોકો વેરો ભરે છે, તેમ છતાં પૂરતું પાણી નથી મળતું, જેને લઈને વિસ્તારના રહીશો રોષે ભરાયા હતા। તો નગરપાલિકાને સાંજ સવાર 2 ટાઈમ પાણી મળે તો જ પાણીની જરૂરિયાત પૂરી થઈ શકે તેવી લોકોની માંગ છે। પાણી ન આવતું હોય તો એક ટેન્કર પણ મોકલે તેવી આ વિસ્તારના રહીશો આશા રાખીને બેઠા છે। નગરપાલિકાના વહીવટી તંત્ર રેલવે નવાપુરાના રહીશોના પ્રશ્નોનો ઉકેલ લાવી શકશે? વિસ્તારના ચૂંટાયેલા નગરસેવકોને નાગરિકો ફોન કરે તો ફોન સાઈડમાં મૂકી દે છે અને પ્રજાનું કોઈ સાંભળતું નથી। જે પ્રજાએ ખોબા ભરીને વોટ આપ્યા છે એ જ પ્રજાને હવે પાણીની મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। આવો સાંભળીએ ડભોઈના સ્થાનિક સવિતાબેનની ફરિયાદ। રેલવે નવાપુરા નો વિસ્તાર છે, ત્યાંમાં આંગણવાડી પણ છે, તેમાં પાણીનો 4 દિવસથી સમસ્યા છે। પાણી આવતું જ નથી, બિલકુલ ના આવતા પણ નથી। તો હવે બાળકો માટે પાણી કઈ વેવા જવાનું? આજુબાજુવાળા બધા જ પાણીથી પ્રોબ્લેમ છે। એક બેનના ઘરે ડિલિવરી છે, એમના ઘરમાં તો ટીપું જ પાણી નહીં। એક માજી છે, એમનાની ઉંમરવાળી બચ્ચા ખુરશીમાંથી કોઈ 2 ડોલો બી અમને આલે છે, તે કામ કરી શકે ને તેમના પાસેથી પાણી ભરવા જવાનો ટાઈમ જ નથી। તો શું કરીએ હવે? નગરપાલિકાને રિક્વેસ્ટ કરું કે ભાઈ પાણી આપો। તો અમારે એક સવારે 8 વાગે જોઈએ છે ને સાંજે 4 વાગે 2 ટાઈમ પાણીની જરૂરિયાત છે અમને। હવે અત્યારે મારા જ ઘરમાં 3 દિવસના કપડાં પર બધું જ પાણી નથી, તો ક્યાંથી લાવવાનું? ને આંગણવાડીના છોકરાને હાથ ધોવડાવવા, એમને સંડાસ બાથરૂમમાં પાણી જોઈએ, એ પાણી નથી અમારે। આજે 4 દિવસથી ઉપર થઈ ગયું, કઈ થાકી ગયા, પણ કોઈ આપવા માટે તૈયાર નહીં। જે સભ્યને ફોન કરે તો સાઈડમાં મોબાઈલ મૂકી દે છે। એ સમસ્યા છે, એનાથી આગળ હવે શું કરવાનું? અમારે પાણી જ નથી બિલકુલ જ 4 દિવસથી। બધી બહેનો કકરાટ કરે છે, ભાઈ પાણી લાવો પાણી ના। ટેન્કરની પણ સવલત નથી, ના એ મોકલતા હોય ટાંકી તો અમે વાંધો નહીં ભરી લઈએ બધા, પણ ટેન્કરનું તો કોઈ વાત જ નહીં નવાપુરામાં। 2-3 વાર રજૂઆત કે ભાઈ ટેન્કર મૂકો, ટેન્કર મૂકવા રાજી જ નહીં ને, કોણ મૂકી દે છે એ લોકો એક સાઈડમાં અમારો।